નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करिए तो खेडूतोने काळजी लेवानी सूचना आपवामां आवी छे। मित्रों गुजरात में आगामी दिवसों दरमियान तापमान वधु रहेवानी संभावना छे, जेने लईने नागरिकोए पोताना आरोग्य तथा पोतानी आसपास वसता पशु पक्षीओनी लूथी बचाववा माटे तेमने मित्रों पशुपालको तेमज खेडूतोना पाकने रक्षण करवा माटे केटलाक उपायो अपनाववामां आवे तेवुं मित्रों कहेवानुं आव्युं छे। खास करीने मित्रों खेडूतोए अत्यारे ऊभा पाकने हळवुं तेमज वारंवार सिंचन करतुं रहेवुं जोईए पाणीनुं, जेथी करीने पाक बळी ना जाय। साथ ज मित्रों बीजी तरफ फूल अत्यारे गरमी पड़ी रही है, जेने लईने पशुओने पण मित्रों छायडामां राखवामां आवे अने तेमने शुद्ध अने ठंडू पाणी पण पूरता प्रमाणमां आपवामां आवे। तेमने मित्रों पशुओ पासेथी सवाરના 11 વાગ્યાથી લઈને બપોરના 4 વાગ્યા સુધી કોઈપણ પ્રકારનું કામ ખેડૂતોએ ના કરાવવું જોઈએ, કારણ કે અત્યારે ખૂબ જ તીવ્રતાવાળી ગરમી પડી રહી છે, જેની અસર મિત્રો માણસો પર તો પડે છે પરંતુ પક્ષીઓ અને પશુઓ પર પણ પડે છે। તો મિત્રો તમારા આસપાસના વિસ્તારમાં જો કોઈ પાણી મૂકવાની જગ્યા હોય તો ટબ પણ મિત્રો ભરીને મૂકવા, જેથી કરીને મિત્રો આવા અબોલ પશુ પક્ષીઓને પણ મિત્રો અત્યારે ગરમીમાં સહાયતા મળી રહે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું 500 રૂપિયાની નોટ પણ બંધ થશે? મિત્રો હવે 500 રૂપિયાની આવી નોટ ચાલશે કે નહીં તેમને લઈને મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ માહિતીઓ ફેલાઈ રહી છે। સોશિયલ મીડિયામાં મિત્રો એક મેસેજ અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્ટારના ચિહ્નવાળી 500 રૂપિયાની નોટ અમાન્ય ગણાવવામાં આવી છે। લોકો મિત્રો આ મેસેજને વોટ્સઅપ ઉપર અને સોશિયલ મીડિયામાં ખૂબ જ ફોરવર્ડ કરી રહ્યા છે, પરંતુ મિત્રો PIB ફેક્ટ ચેક અનુસાર અમે તમને જણાવી દઈએ કે આ વાયરલ થયેલો મેસેજ ખોટો છે। સ્ટાર ચિહ્નવાળી મિત્રો 500 રૂપિયાની નોટ ડિસેમ્બર 2016 થી જ ચલણમાં આવી છે। જેની પાસે મિત્રો આ નોટ છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અત્યારે જે મેસેજ ફેલાવવામાં આવ્યો હતો કે 500 રૂપિયાની સ્ટારવાળી નોટ બંધ થશે તે મિત્રો એક ખોટો મેસેજ હતો, એક અફવા સમજીને મિત્રો તમારે તેને માન્ય ગણવું નહીં, કારણ કે મિત્રો ફેક્ટ ચેક અનુસાર PIB એ જણાવ્યું છે કે આ નોટ જે છે તે મિત્રો 2016 થી ચલણમાં છે। જેની પાસે મિત્રો આ નોટ છે તેમણે ગભરાવાની જરૂર નથી, કારણ કે આવો કોઈ પણ પ્રકારના સમાચાર આવ્યા નથી, આ માત્ર ને માત્ર એક અફવા છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો હવે વાત કરીએ તો હવેથી લાઇટ બિલ ઓછા આવશે। મિત્રો વીજ ગ્રાહકોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય લેવાયો છે। જાન્યુઆરીથી મિત્રો માર્ચ 2024 માં વસૂલાત થનારા ફ્યુઅલ સરચાર્જમાં 50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। ફ્યુઅલ સરચાર્જ હવે મિત્રો રૂપિયા 3.35 પ્રતિ યુનિટથી ઘટીને 2.85 પ્રતિ યુનિટ કરવામાં આવ્યું છે। આ નિર્ણયથી મિત્રો રાજ્યના અંદાજે 1.70 કરોડ વીજ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આશરે રૂપિયા 1340 કરોડની બચત થશે। मासिक मित्रों 100 यूनिट वीजळीनो तमे वपराश करो छो तो अंदाजे 57 रूपिया तमारुं बिल ओछुं आवशे। आंतरराष्ट्रीय स्तरे मित्रों कोळसाना गैसमां भावमां घटाडो निर्णय थयो हतो, जेने लईने मित्रों आ निर्णय लेवामां आव्यो छे। तो मित्रों जो तमारे लाइट बिल जे छे ते तमे 100 यूनिट बाळो छो तो मित्रों तमारे 57 रूपिया लाइट बिल घटी जशे, एटले के मित्रों फ्यूअल सरचार्जमां घटाडो करवामां आव्यो छे, जेथी हवेथी मित्रों गुजरातना लोकोने लाइट बिल ओछुं आवशे। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર પ્રાપ્ત થયા છે। મિત્રો સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવે છે। ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી। જો કે મિત્રો આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કરી દીધા છે। સરકારે મિત્રો જવાબમાં કહ્યું છે કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ પણ પ્રકારની યોજના લાવવાની તૈયારી નથી, જેને કારણે મિત્રો ગુજરાતના ખેડૂતોને ફરી એકવાર માઠા સમાચાર સાંભળવાનો વારો આવ્યો છે, કારણ કે મિત્રો સરકાર પાસે ખેડૂતો લગાતાર માંગણી કરી રહ્યા હતા કે તેમને 24 કલાક વીજળી આપવામાં આવે, દિવસે વીજળી આપવામાં આવે, જેથી કરીને ખેડૂત મિત્રએ રાત્રે ખેતર પર ના જવું પડે। પરંતુ મિત્રો સરકારે પણ જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ગેરંટી આપી હતી કે ગુજરાતમાં જે છે તે 15 કલાક વીજળી આપવામાં આવશે, પરંતુ મિત્રો ત્યારબાદ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે મિત્રો સરકારે હાથ ઊંચા કરી દીધા છે અને કહ્યું છે કે 15 કલાક વીજળી આપવા મુદ્દે અત્યારે સરકાર કોઈ પણ પ્રકારની વિચારણા નથી કરી રહી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની લોન માફ કરવામાં આવે। મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફી જેવા મુદ્દાઓ ઉછાળવામાં આવે છે, કહેવામાં આવે છે, છતાં કોઈ પણ દેવા માફી અંગે અને લોન માફી અંગે એક્શન લેવામાં નથી આવતી। તો મિત્રો અત્યારે ખેડૂતોના દેવા માફ અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી, ત્યારે 2024ની હવે લોકસભાની ચૂંટણી પણ ખૂબ જ નજીક આવીને ઊભી રહી ગઈ છે। ત્યારે મિત્રો ખેડૂત મિત્રોની એવી માંગ છે કે અત્યારે જે છે તે ખેડૂતો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે મોંઘા બિયારણો હોવા છતાં, કમોસમી વરસાદ પડવા છતાં, માવઠાઓ પડવા છતાં સરકાર કોઈ પણ પ્રકારની સહાય ખેડૂતોને આપતી નથી। વારંવાર મિત્રો વરસાદ અને માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને જ આવે છે, તો પણ સરકાર ખેડૂતોનું સાંભળતી
મળતી નથી। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? મિત્રો ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે નહીં? દેવા માફી અંગે મિત્રો કોઈ નિર્ણય આવવો જોઈએ કે નહીં? નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટો ફેરફાર થયો છે। મિત્રો સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધારે લાભાર્થીઓ જે છે તે રેશન કાર્ડની અંદર અયોગ્ય છે, જેઓ મિત્રો બંગલા, ગાડી અને મકાન ધરાવતા હોવા છતાં મિત્રો ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેને મિત્રો જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં મિત્રો કોટેદારે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેવામાં આવશે। તેમના નામે મિત્રો જેમના નામે રેશન લેવામાં આવી રહ્યું છે તે તમામના અંગૂઠા લેવામાં આવશે। પહેલા મહિનામાં મિત્રો ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિનામાં બીજા સભ્યએ અંગૂઠા વડે રેશન લેવું પડશે। આ રીતે મિત્રો દર મહિને નવા સભ્યોએ અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેવું પડશે। જ્યાં સુધી મિત્રો તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી મિત્રો આ ક્રમ ચાલુ રાખવામાં આવશે, કારણ કે મિત્રો જે છે તે અત્યારે મફત અનાજનો લાભ કેટલાક ખોટા લોકો લઈ રહ્યા છે। ખોટા લોકો મિત્રો એટલે કે જેઓ પાસે પૂરી સુવિધા છે, જેમને કોઈ મિત્રો આ અનાજ લેવાનો હક નથી, એટલે કે મિત્રો મોટા બંગલાઓ, ગાડીઓ ધરાવતા લોકો પણ અત્યારે મફત અનાજ લેવા સરકારની આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। તેવા લોકોને મિત્રો બાકાત કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે। મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ વર્ષે આકરો રહેશે ઉનાળો। મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે 25 એપ્રિલ સુધી હીટ વેવ ચાલવાની છે। પરેશભાઈ ગોસ્વામી મિત્રો કહ્યું છે કે હાલ 2016 અને 2018ની પેટર્ન મુજબ તાપમાન જોવા મળી રહ્યું છે, એટલે કે મિત્રો 2016 અને 2018ની અંદર ખૂબ જ વધારે ગરમી પડી હતી, તે મુજબ મિત્રો અત્યારે 2024માં પણ 10 વર્ષમાં સૌથી વધારે ગરમી અત્યારે પડી રહી છે। આગામી દિવસોમાં પણ મિત્રો હજુ તાપમાનમાં લગાતાર વધારો થશે। સૌરાષ્ટ્રમાં મિત્રો રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં સૌથી ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે। સાથે જ મિત્રો તમને જણાવી દઈએ અત્યારે કેટલાક હવામાન નિષ્ણાંતોનું એવું પણ કહેવું છે કે આ તાપમાન હજુ આવનારા 10 થી 15 દિવસ વધી શકે છે, તો બપોરના સમયગાળા દરમિયાન મિત્રો કામ વગરનું બહાર જવું લોકોએ ટાળવું। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપ જોવા મળ્યો છે। મિત્રો ગઈકાલે રાજકોટમાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 2.9ની હતી। આજે બપોરે પણ મિત્રો 2 વાગ્યાની આસપાસ રાજકોટ નજીક શાપર વિસ્તારમાં ભૂકંપ જોવા મળ્યો હતો। શાપર અને વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં મિત્રો આંચકો અનુભવાયો હતો। રાજકોટથી મિત્રો 16 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું। જો કે મિત્રો ભૂકંપને કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા, પરંતુ મિત્રો તમને જણાવી દઈએ અત્યારે ગુજરાતમાં ભૂકંપ વારંવાર આવી રહ્યા છે। ગયા અઠવાડિયાની અંદર કચ્છમાં ભૂકંપ જોવા મળ્યો હતો, અત્યારે મિત્રો ફરી એકવાર રાજકોટમાં પણ ભૂકંપ જોવા મળ્યો છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચોમાસાનો પહેલો વરસાદ ક્યારે જોવા મળી શકે? મિત્રો આ વર્ષના ચોમાસાના પહેલા વરસાદને લઈને આંબાલાલ પટેલે એક મોટી આગાહી વ્યક્ત કરી છે। આંબાલાલના મત પ્રમાણે મિત્રો 24 મે થી લઈને 4 જૂન દરમિયાન જોવા મળશે ચોમાસાનો પહેલો વરસાદ, એટલે કે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે। રાજ્યમાં મિત્રો 8 થી લઈને 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થઈ જશે અને જૂનની શરૂઆતમાં જ મિત્રો અરબ સાગરમાં હલચલ દેખાશે અને ચક્રવાત બની શકે। તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થશે। ખાસ મિત્રો જૂનાગઢ જિલ્લાના ભાગોમાં પણ મિત્રો સારો વરસાદ થશે તેવું આંબાલાલનું કહેવું છે। અમરેલી જિલ્લામાં પણ મિત્રો જૂન મહિનાની અંદર સારો વરસાદ થશે। બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ સારા એવા વરસાદના પ્રમાણ છે અને કચ્છ જિલ્લાના ભાગોમાં પણ મિત્રો સારા વરસાદના પ્રમાણો અત્યારે મળી રહ્યા છે। તેમજ મિત્રો ઓગસ્ટ મહિના અને સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડવાની આગાહી આંબાલાલે વ્યક્ત કરી છે। સાથે જ આંબાલાલે જણાવ્યું છે કે દરિયામાં હવાનું હળવું દબાણ ઊભું થશે, જેને લઈને 1-2 વાવાઝોડા અથવા તો ચક્રવાત પણ જોવા મળી શકે છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચૂંટણી પર શું દેવા માફ થશે કે નહીં? મિત્રો અત્યારે આવનારી લોકસભાની ચૂંટણી હવે ખૂબ જ નજીક છે, ત્યારે ખેડૂતોના મનમાં એક પ્રશ્ન છે કે કઈ સરકાર અથવા તો જે જીતીને આવશે તે સરકાર શું દેવા માફ કરશે કે નહીં? તો તેના વિશે વાત કરી લઈએ તો મિત્રો ખેડૂતો માટે પાક વીમા યોજના અને દેવા માફીને લઈને આવ્યા મોટા સમાચાર। જે ખેડૂતો મિત્રો 20 થી 25 વર્ષથી દેવામાં ડૂબેલા છે અને દેવા નથી ભરી શકતા તેવા ખેડૂતોને મિત્રો નાદર જાહેર કરવામાં આવશે, અને જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તેવા ખેડૂતોને મિત્રો હવે થોડી ઘણી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જ્યારે મિત્રો આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનું પણ સમાધાન કરવામાં આવશે તેવો વાયદો મિત્રો આજે ફરી એકવાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે કે મિત્રો પાક વીમો જે પણ ખેડૂતોનો બાકી છે તેના વિશે મિત્રો બની શકે કે ટૂંક જ સમયમાં સમાધાન અથવા તો ફેસલો કરવામાં આવી શકે છે।
જ્યારે મિત્રો આ વખતે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી પણ ખૂબ જ નજીક છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં મિત્રો અત્યારે લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફી અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ચૂંટણી પહેલા ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ લોન માફ કરવા માટેનું કહ્યું છે, અને જેને ધ્યાનમાં રાખીએ તો ગુજરાતમાં પણ મિત્રો આ વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે, તો ગુજરાતના ખેડૂતોને પણ શું મિત્રો દેવામાં રાહત આપવામાં આવી જોઈએ કે નહીં, નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. સાથે જ મિત્રો ખેડૂત મિત્રોએ પણ જણાવી દેજો કે આવનારી લોકસભાની ચૂંટણીમાં એવી કઈ સરકાર જીતશે તો મિત્રો તમારા દેવા માફ થઈ શકે છે. તમને શું લાગે છે મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીની અંદર કઈ પાર્ટીની જીત થશે? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. કરીએ તો વાવાઝોડું આવી રહ્યું છે, તેથી ખેડૂત ભાઈઓ સાવધાન રહેજો. મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ વાવાઝોડા અંગે મોટી આગાહી વ્યક્ત કરી છે. આ બાબતે મિત્રો ચોમાસા પહેલા એક વાવાઝોડું બને તેવી સંભાવનાઓ હાલ ઊભી થઈ છે. જો મિત્રો વાવાઝોડું અથવા તો સાયક્લોન બનશે તો મિત્રો તારીખ 20 મે થી લઈને 5 જૂન એટલે કે મિત્રો આ 15 દિવસના ગાળામાં અરબી સમુદ્રની અંદર એક સાયક્લોન બની શકે છે. જો કે મિત્રો આવું કોઈ ફાઇનલ નથી, પરંતુ અત્યારની હવામાન સ્થિતિને અનુકૂળ અત્યારે એવી સૂચનાઓ મળી રહી છે કે સાયક્લોન બનવાના ચાન્સ છે. અને જો મિત્રો આ સાયક્લોન બનશે તો 15 દિવસ સુધી મિત્રો જોવા મળશે, અને આ 15 દિવસ મિત્રો અરબી સમુદ્રની અંદર જ મિત્રો વાવાઝોડું જોવા મળશે. અને અરબી સમુદ્ર મિત્રો મહારાષ્ટ્ર અને ગુજરાતની ખૂબ જ નજીક હોવાથી સૌથી વધારે નુકસાન પણ થવાનું હોય તો મિત્રો તે ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ થશે. તો મિત્રો જો વાવાઝોડું આવે છે તો ખેડૂતોના ઉનાળા પાકને ભારે નુકસાન થશે, તો દરેક ખેડૂત ભાઈઓએ આ મુદ્દે સાવધાન રહેવું. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રાહુલ ગાંધીનો ભાજપ પર કટાક્ષ. મિત્રો બીજેપીના મેનિફેસ્ટો જે બહાર પડ્યા છે તેના પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ટિપ્પણી આપી છે. તેમણે મિત્રો કટાક્ષ કરતા કહ્યું કે ભાજપના મેનિફેસ્ટોમાંથી 2 મુદ્દા જેવા કે મોંઘવારી અને બેરોજગારી ગાયબ છે. એટલે કે મિત્રો ભાજપે જે વાયદાઓ આપ્યા છે, ગેરંટીઓ ચૂંટણી માટે આપી છે, તેમાં કંઈ પણ જગ્યાએ મોંઘવારી અને બેરોજગારીનો ઉલ્લેખ નથી થયો. રાહુલ ગાંધીએ કહ્યું કે મિત્રો લોકોના જીવન સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર બીજેપી ચર્ચા કરવા માંગતી નથી. ઇન્ડિયા ગઠબંધનની યોજના ખૂબ જ સ્પષ્ટ છે. 30 લાખ પદો પર ભરતી અને દરેક શિક્ષિત યુવકને 1 લાખ રૂપિયાની જોબ આપવાની ખાતરી પણ મિત્રો કોંગ્રેસે કરી છે. યુવાનો આ વખતે મોદીની વાતમાં નહીં આવે તેવું પણ મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે. આમ મિત્રો જોઈએ તો રાહુલ ગાંધીની મુખ્ય 3 મોટી ગેરંટી છે, જેમાં પહેલી ગેરંટી વિદ્યાર્થીઓ માટે છે કે મિત્રો દરેક શિક્ષિત યુવકને 1 લાખ રૂપિયાની જોબ આપવામાં આવશે. બીજી તેની મોટી ગેરંટી એ છે કે દરેક મહિલાઓને, ગરીબ મહિલાઓને દર વર્ષે 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. અને ત્રીજી મોટી ગેરંટી એ છે કે દરેક ગરીબ પરિવારોને મહિને 8,500 રૂપિયાની સહાય આપવામાં આવશે. તો મિત્રો જોવાનું એ રહ્યું કે આટલી મોટી ગેરંટીઓ કોંગ્રેસ સરકાર આપી રહી છે, તો તેને પૂરી પણ કરી શકે છે કે નહીં, તે મિત્રો એક મોટો મુદ્દો બની શકે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. અત્યારના સમયમાં મિત્રો ખેડૂતોને ખેતીલક્ષી યોજનાઓનો લાભ મળી રહે તે માટે મિત્રો સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ખેડૂતો મિત્રો હવે આ ખેડૂત પોર્ટલ પર તારીખ 11 મે 2024 સુધી અરજી કરી શકશે. જે પણ યોજના હોય છે મિત્રો તમારે લાભ લેવો હોય તો 11 મે સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તમે દરેક યોજનાઓ માટે અરજી કરી શકો છો. ખેડૂતોને મિત્રો બાગાયતી ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની મિત્રો અત્યારે રહેશે તમારે. જો તમે પણ મિત્રો ખેડૂત હોય અને તમારે કોઈ પણ યોજનાઓનો લાભ મેળવવો હોય તો માહિતી મુજબ મિત્રો ખેડૂતોની માટે અત્યારે ગોલ્ડન પીરિયડ છે. અત્યારે મિત્રો 11 મે સુધી મિત્રો તમે આ સમય અનુસાર કોઈ પણ યોજનાઓ વિશેના ફોર્મ ભરી શકો છો અને અરજી કરી શકો છો. તમે કરેલી અરજી પાસ થશે તો મિત્રો યોજનાની સહાય તમારા બેંક ખાતામાં આવી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું કે ભાજપનું એક કાવતરું છે. મિત્રો રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે ક્ષત્રિય સમાજ વિશે આપેલા નિવેદન વર્ગ વિગ્રહનો ઊભો કરવા માટે આ ભાજપે એક કાવતરું રચેલ છે. તે મિત્રો કોઈની ભૂલ નહોતી અથવા તો કોઈને ભાષણમાં આવું બોલાઈ નહોતું ગયું, પરંતુ મિત્રો આ એક પહેલેથી ઘડવામાં આવેલું કાવતરું છે તેવું મિત્રો પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું. સાથે જ મિત્રો તેમણે કહ્યું કે કયા મુદ્દે ચૂંટણી લડશો તેનો કોઈ જવાબ ધાનાણીએ આપ્યો ન હતો. તેમના નિવેદન બાદ મિત્રો ભાજપના પ્રવક્તા રાજ ધ્રુવે કહ્યું કે ધાનાણી સ્વપ્નમાં રાચવાનું બંધ કરે, અને કારણ કે આવનારી લોકસભાની ચૂંટણીમાં તેમની ઐતિહાસિક હાર થવાની છે તે નિશ્ચિત છે. એટલે કે મિત્રો પરેશભાઈ ધાનાણીનું એવું કહેવું છે કે અત્યારે જે કાંઈ પણ વિવાદ થયો હતો પરસોત્તમ રૂપાલા વચ્ચે તે મિત્રો એક કાવતરું ભાજપ સરકાર દ્વારા ઘડવામાં આવ્યું હતું તેવું મિત્રો પરેશ ધાનાણીનું કહેવું છે. બીજી તરફ મિત્રો ભાજપના પ્રવક્તા રાજ ધ્રુવે કહ્યું કે પરેશ ધાનાણી જે છે તે મિત્રો સ્વપ્નમાં છે, અને મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીમાં પરેશ ધાનાણીની ઐતિહાસિક હાર થવાની છે અને પરસોત્તમ રૂપાલાની વિજય થવાની છે તે નિશ્ચિત છે તેવું મિત્રો ભાજપ પક્ષ તરફથી કહેવામાં આવ્યું છે.
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દરેક લોકોને મળી શકે 2 લાખ રૂપિયાની સહાય। મિત્રો એમ જીવન જ્યોત વીમા યોજનામાં પોલિસી ધારકને દર વર્ષે 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે। તેના માટે મિત્રો લોકોએ 436 રૂપિયાની ચૂકવણી કરવી પડશે। એક વર્ષ પહેલા મિત્રો આ યોજના માટે માત્ર 330 રૂપિયા આપવા પડતા હતા, પણ પછી મિત્રો પ્રીમિયમ રાશિને વધારી દેવામાં આવી છે। અત્યારે મિત્રો પ્રીમિયમ ચૂકવવાની તારીખ જે છે તે 1 જૂનથી લઈને 30ના વચ્ચે નક્કી થયેલી છે અને આ યોજના હેઠળ મિત્રો 18 થી લઈને 50 વર્ષની ઉંમરના વ્યક્તિઓ જે છે તે 2 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે આ યોજનાની અંદર। જો મિત્રો તે વ્યક્તિ વીમા કવરેજ દરમિયાન મૃત્યુ પામે છે તો તેના પરિવારને મિત્રો 2 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવે છે। તો મિત્રો 2 લાખ રૂપિયાનો વીમો માત્ર ને માત્ર 436 રૂપિયામાં સરકાર આપી રહી છે। તો દરેક લોકોએ આ યોજનાનો લાભ ખાસ કરીને ઉઠાવવો જોઈએ।